આજથી 2 દિવસ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। અમદાવાદ ખાતે વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે। તેમના સંસદીય વિસ્તાર ગાંધીનગરની મુલાકાત લઈને ત્યાંની નવી બનેલી સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ પણ કરશે। સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયેલા છે। પાર્થ, આજથી 2 દિવસ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે, તેમનો સ્કેડ્યુલ શું છે? જી ચોક્કસથી જેમ કે વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ લોકસભાની ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ પહેલી વખત તેઓ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવશે। ત્યારે મત વિસ્તારની વાત કરવામાં આવે, તેમના પ્રવાસની વાત કરવામાં આવે તો 2 દિવસનો પ્રવાસ રહેશે। યોગ દિવસના દિવસે તેઓ બોડકદેવ ખાતે હાજર રહેશે। આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સ્કૂલો જે સ્માર્ટ સ્કૂલો તૈયાર કરવામાં આવી છે તે સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ પણ કરવામાં આવશે। આ ઉપરાંત ગાંધીનગર લોકસભા વિસ્તાર અને સંસદીય વિસ્તારમાં સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ સાથે જ એક મહાસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે અમિત શાહ 7 લાખથી વધુ મતની સરસાઈથી જીતી આવ્યા, પરંતુ જે રીતે રાજકોટમાં અગ્નિકાંડ થયો અને જે વિજય સરઘસ કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું, ત્યારે ક્યાંક ને ક્યાંક આ એક પ્રકારની લોકાર્પણ કરીને ઉજવણીનો જ કાર્યક્રમ અમિત શાહ 2 દિવસમાં કરશે। જી આભાર તમામ વિગતો માટે।